હેલો ગાઈસ, તો હું છું આપનો દોસ્ત જોશી મિલન અને આજે રવિવાર છે તો આજે આપણી વાડીએ જઈશું આપણે તો વ્લોગમાં છેક સુધી બના રહેજો। તો હવે જો આપણે વાડીએ પહોંચવા આવી ગયા છીએ પણ અહીંયા બહુ ગારો છે એટલે આપણે બાઇક અહીંયા મૂકી દીધી છે। હવે આપણે ચાલીને વાડીએ જઈશું। વાડીએ પહોંચી ગયા છીએ અને વાડીનો નજારો તમે જોઈ શકો છો। ચારેય બાજુ હરિયાળી હરિયાળી દેખાય છે। કપાસ પણ ઊભો છે। જો આ બાજુ જુવાર છે અને આ બાજુ છે આપણો કપાસ। કપાસ જે એટલો જ થયો છે, વરસાદ તો રોજે રોજ આવે છે પણ કપાસ એટલો થયો છે। તો વાડીનો આમ તમે નજારો જોવો તો નજારો કંઈક અલગ જ છે, જોઈ શકો છો તમે। ગામડાવાળા તો આ વાડીનો નજારો જોતા જ હશે પણ સિટીવાળાને જોતા હશે જે વ્લોગ એને આ નજારો ખૂબ સારો લાગતો હશે। હવે વાડીમાં મૂકેલો છે ચોટ, તો આપણે બીજી બાજુથી વાડીની અંદર જઈશું તો છેક સુધી બના રહેજો। હવે આપણે વાડીની અંદર જઈ રહ્યા છીએ, કપાસને નજીકથી જોઈએ। અમારી વાડીનો નજારો પણ ખૂબ સારો છે અને વાડીનું વાતાવરણ પણ બહુ સારું છે। ચારે બાજુ મોરલાના ટહુકાર સંભળાઈ રહ્યા છે। વિડીયોમાં કદાચ તમને સરખું નહીં દેખાતું હોય પણ રૂબરૂમાં જો વાડીમાં આવો તો વાડીમાં એક અલગ પ્રકારનું સુકૂન મળે છે, કારણ કે આ જમીન છે આપણા પૂર્વજોની દેન છે અને આપણા પૂર્વજોએ અહીંયા કામ પણ કરેલું હોય છે એટલે આપણને વાડીમાં આવીએ તો એક અલગ પ્રકારની ફિલિંગ આવે છે। તો હજી પણ આપણી પાસે ટાઈમ છે તો અહીંથી 1 કિલોમીટર દૂર છે, ત્યાં એક ખોડિયાર માતાજીની ધાર આવેલી છે તો આપણે ત્યાં પણ દર્શન કરવા માટે જઈશું। ખોડિયાર માતાજીની ધાર ઉપર પહોંચી ગયા છીએ અને આ છે ખોડિયાર માતાજીનું મંદિર, તો આપણે હવે ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। માતાજીના દર્શન કરી લીધા છે અને અહીંની જગ્યા તમે જોઈ શકો છો, બહુ વિશાળ છે। અહીંનું વાતાવરણ પણ બહુ સારું છે, પવન પણ આવી રહ્યો છે ધીમે ધીમે। મારો આજનો આમ ફર્સ્ટ વ્લોગ જો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ નવા વ્લોગ સાથે।